ગાંધીનગરથી આગનો બનાવ પ્રકાશમાં આવી રહ્યો છે। ગાંધીનગરમાં છત્રાલ જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી છે। તો સમાચાર સામે આવ્યા છે। ગાંધીનગરથી ભંગારના ગોડાઉનમાં આગની ઘટના પ્રકાશમાં આવી છે। ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। આગના કારણે પાવર સપ્લાય પણ બંધ કરવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાને પગલે દોડધામ મચી ગઈ છે। પોલીસ અને ફાયરની ટીમ પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી છે। પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે। हाल तो अवरजवर माटेनो रस्तो पण बंद करवामां आव्यो छे। तो गांधीनगरमां छत्राल जीआईडीसीमां एक गोडाउनमां આગની ઘટના બની છે। आगे विकराल स्वरूप धारण करता मेजर कॉल जाहेर करवामां आव्यो छे। भंगाરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। आज मुद्दे अपनी साथे संवाददाता उज्जवल व्यास फोन लाइन पर जोड़ाई गया है। जी उज्जवल, गांधीनगरથી छत्राल जीआईडीसी થી આગનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। શું છે વધુ વિગત? ઘટના સ્થળ પર કઈ રીતનો માહોલ છે? જી બિલકુલ, હિનલ કલોલની છત્રાલ જીઆઈડીસી ની અંદર ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની બહુ મોટી ઘટના બની છે। આ આગ એટલી વિકરાળ હતી કે કલોલ, કડી, માણસા, મહેસાણા, ગાંધીનગર તેમજ ઓએનજીસી ના ફાયર ફાઈટરોને કામે લગાડી દેવામાં આવે છે। પાણીનો મારો ચલાવવામાં આવે છે। ગોડાઉનમાં રાખેલા પ્લાસ્ટિકની બેગ, બેરલ તેમજ માર ભરેલી એક મિની ટ્રક પણ બળીને ખાખ થઈ ગઈ છે। આગની ગંભીરતા જોતા સમગ્ર વિસ્તારની અંદર હાલ વીજળી સપ્લાય બંધ કરી દેવામાં આવે છે। આગ ઓલવવાની જે કામગીરી છે એમાં ફાયર ફાઈટરો કામે લગાડે છે। બ્રિગેડ કોલ ફાયર બ્રિગેડે જાહેર કર્યો છે। કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ આગ લાગવાની જે ઘટના બની છે તેની કયા કારણોસર આગ લાગી તે દિશામાં પોલીસે હાલ તપાસ ચાલુ કરી છે। આંશિક રીતે જો જોવા જઈએ તો હાલમાં આગ ઉપર થોડોક કંટ્રોલ આવી ગયો હોવાના તાજા સમાચાર પ્રાપ્ત થયા છે। પરંતુ હાલ જે છત્રાલ જીઆઈડીસીમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે તે જોતા વીજ સપ્લાય થોડીક ક્ષણો માટે બંધ કરવામાં આવ્યો છે અને આગ ઉપર હજુ પણ કાબુ મેળવવામાં આવી રહ્યાનો પ્રયાસ ફાયર બ્રિગેડ તરફથી કરવામાં આવ્યો છે। જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર।